નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં ડિજિટલ પ્લેટફોર્મ પર હું પિનાકિન મારું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ આજનો આ વિડીયો છે એક નવી ભરતીને લઈને છે. આ જે ભરતી છે ગુજરાત હાઈકોર્ટની અંદર હાલમાં જ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી ગુજરાત હાઈકોર્ટમાં આવી છે. કઈ ભરતી છે તેની તમને જાણકારી આ વિડીયોના મારફતથી મળવા જઈ રહી છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવા જઈ રહી છે. હાલમાં જે ગુજરાત હાઈકોર્ટની અંદર અલગ અલગ ભરતીઓનો દોર ચાલી રહ્યો છે તેની વચ્ચે ખાસ નવી એક ભરતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ ભરતી કઈ છે તેના વિશેની માહિતી આપું. ખાસ કે લીગલ આસિસ્ટન્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીગલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાસ બરાબર છે. આ જે ભરતી છે એને ક્યારથી શરૂ થવાની છે? 5/7 બરાબર છે. 5/7/2024 થી બરાબર છે આ ભરતીની શરૂઆત થઈ ગઈ છે ફોર્મ ભરવાની અને ત્યાર પછી 19/7/2024 સુધી આ ભરતી છે તેની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની. બરાબર છે મિત્રો. ખાસ 5/7 થી શરૂ થઈ ગઈ છે અને 19/7 એટલે 19 જુલાઈ સુધી આ ભરતીનું તમે ફોર્મ ભરી શકશો. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ. બરાબર છે. આપણે આગળ વાત કરીએ કે આ જે ભરતી છે તે કઈ રીતે બરાબર લેવામાં આવશે. હવે આ ભરતીની ટેન્ટેટિવ એક્ઝામ ડેટ બહાર પાડવામાં આવી છે. આ ભરતીની ટેન્ટેટિવ એક્ઝામ ડેટ છે 11/8/2024 બરાબર છે. એટલે નેક્સ્ટ મંથની અંદર આ ભરતીની જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ લેવામાં આવશે અને ત્યાર પછી જે વાઇવા ટેસ્ટ છે એ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં, જે ધારો કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આની અંદર લેવામાં આવશે. પણ મિત્રો ખાસ એ જાણવાનું છે કે આ જે લીગલ આસિસ્ટન્ટ છે એની 32 જેટલી જગ્યા એ જાહેર કરવામાં આવી છે. પણ આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે. 11 મહિનાના બરાબર છે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બરાબર છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આગળ વાત કરીએ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે લાયકાત શું છે આ ભરતીને લઈને. બરાબર છે. તમારી જે એજ લિમિટ છે બરાબર, તમારી એજ કેટલી હોવી જોઈએ? A candidate appointment to the said post shall not be more than 26 years. તમારી જે ઉંમર છે એટલે કે ઉમેદવારની ઉંમર 26 યરથી વધારેની હોવી જોઈએ નહીં. 26 વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે. અને જેની 19/7/2024 સુધી જેની ઉંમર 26 યર સુધીની હોય તે બધા ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. ત્યાર પછી આપણે એની એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ. જે લોકોએ એલએલબી કરેલું છે, ખાસ જે લોકોએ એલએલબી કરેલું છે તે બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. મિત્રો, આ કાયમી ભરતી નથી, આ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે. પરંતુ આની અંદર કાયમી થવાના જે ચાન્સીસ છે વધારે છે. અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ છે પરંતુ ભવિષ્યમાં તમને આની અંદર કાયમી કરી શકે છે. એટલે આ ભરતીની અંદર વધુમાં વધુ ફોર્મ ભરવા જોઈએ. જે વિદ્યાર્થીઓએ એલએલબી કરેલું હોય એ બધા ઉમેદવારો, અને એલએલબી કરેલા ઉમેદવારોને કેટલા મિનિમમ 55% આવ્યા હોય. બરાબર છે. જે લોકોએ એલએલબી કરેલું હોય અને મિનિમમ 55% આવ્યા હશે એ બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે. ત્યાર પછી બીજી એક વાત કે જે ઉમેદવાર હાલ ફાઇનલ યરમાં છે, એલએલબી ના ફાઇનલ યરમાં છે, બરાબર, 3 વર્ષનો કોર્સ અથવા 5 વર્ષનો કોર્સ છે, એ બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે. કેટલા આની અંદર ફોર્મ ભરી શકશે. ત્યાર પછી શું લાયકાત હોવી જોઈએ કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. બરાબર છે. કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ અને તમને ગુજરાતી ભાષા આવડવી જોઈએ. એ તો આપણને બધાને આવડતી જ હોય ખાસ. બરાબર છે. ગુજરાતી ભાષા તો આપણા માટે ખાસ આવડતી જ હોય.
ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે રિઝર્વેશન, આની અંદર કોઈ પણ જાતનું રિઝર્વેશન આપવામાં આવશે નહીં, એટલે કે કેટેગરી વાઇઝ આની અંદર ભરતી કરવામાં આવશે નહીં. અને ખાસ વાત એ છે કે આ કોન્ટ્રાક્ટ બેઝ છે, બરાબર છે. કોન્ટ્રાક્ટ બેઝ આ ભરતી છે. તમારો જે કોન્ટ્રાક્ટનો જે સમયગાળો છે એ 11 મહિનાનો રહેશે, બરાબર છે. 11 મહિનાનો રહેશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ આની ફીઝની. તમારે આની અંદર ફોર્મ ભરવું હોય તો તમારે ફી કેટલી ચૂકવવી પડે? આની અંદર તમારે ફોર્મ ભરવા માટે 500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. એ તમે ઓનલાઈન અને ઓફલાઈન. પણ મિત્રો આની અંદર તમારે ફી ભરવી હોય તો ઓનલાઈન થી જ ફી ભરવાની. ઓફલાઈન ની અંદર ઘણા બધા ચલણની ને એવી રીત આવતી હોય છે, એટલા માટે ખાસ તમારે આની અંદર ઓનલાઈન ફી ભરવાની રહેશે. જેના માટે તમારે ઓજસ હાઈકોર્ટ ઓજસ પ્લેટફોર્મ પર જઈ અને ફોર્મ ભરવાનું છે ને ત્યાંથી જ તમારે ફી ભરવાની રહેશે, બરાબર છે. કઈ ફી? ઓનલાઈન. હું બધાને એવું સજેસ્ટ કરીશ કે આની તમે ઓનલાઈન ફી ભરજો, નહીં કે ઓફલાઈન, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે આ ભરતીની જે એક્ઝામ પેટર્ન છે, બરાબર છે. હા, વચ્ચે એક વાત લઈ લે કે આ લો આસિસ્ટન્ટ છે, લીગલ આસિસ્ટન્ટ, એનું જે કામ ડ્યુટી શું હશે એ બાબતની આપણે ખાસ ચર્ચા કરી લે, બરાબર છે. કે આની અંદર જે લીગલ આસિસ્ટન્ટ શેલ આસિસ્ટ ધ ઓનરેબલ જજ ઇન જ્યુડિશિયલ એઝ વેલ એઝ એડમિનિસ્ટ્રેટિવ વર્ક, બરાબર છે. કે આ લીગલ આસિસ્ટન્ટને પોતાને જે હાઈકોર્ટના જજ છે એની અંડર કામ કરવાનું રહેશે અને સાથે સાથે એડમિનિસ્ટ્રેશનનું પણ વર્ક કરવાનું રહેશે, બરાબર છે. એન્ડ કેરિંગ આઉટ ઓફ રિસર્ચ ઇન મેટર્સ ઓન સચ લીગલ ઇશ્યુ. કોઈ પણ લીગલ ઇશ્યુનું છે એડમિનિસ્ટ્રેશન વર્ક હોય, બરાબર છે, જજનું વર્ક હોય, એ બધાની અંદર એને આસિસ્ટ કરવાનું રહેશે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે આની જે એક્ઝામ પેટર્ન છે એ શું હશે, બરાબર છે. એક્ઝામ પેટર્ન ની વાત કરીએ તો આની અંદર તમને બે રીતે એક્ઝામ લેવામાં આવશે, બરાબર છે. પહેલી એક્ઝામ છે એ એમસીક્યુ બેઝ એક્ઝામ રહેશે, 100 માર્કની એક્ઝામ છે, અને બીજી પાર્ટ બી છે એ વાઇવા ટેસ્ટ રહેવાનો છે, બરાબર છે. આ પહેલી જે એક્ઝામ છે એ એમસીક્યુ ટાઈપ અને 100 માર્કની રહેશે, અને બીજી છે વાઇવા ટાઈપ અને 40 માર્કની આ એક્ઝામ રહેવાની છે, બરાબર. એની અંદર આગળ વાત કરીએ તો જે પેલી જે રિટર્ન ટેસ્ટ છે, બરાબર, રિટર્ન ટેસ્ટ છે એ કઈ રીતે લેવાની છે? આ રિટર્ન ટેસ્ટ છે એ 100 માર્કની, બરાબર, અને દરેક પ્રશ્નનો 1 માર્ક અને નેગેટિવ માર્કિંગ છે એ 0.25 માર્કનું રહેવાનું છે, બરાબર છે. નેગેટિવ માર્કિંગ છે 0.25 માર્કનું રહેશે. રિટર્ન ટેસ્ટ માટેનો જે અભ્યાસક્રમ છે શું શું પૂછાવાનું છે તે પણ આની અંદર જાહેરાત કરી દેવામાં આવી છે. તે અંગેની આગળ આપણે ચર્ચા કરીએ તો પહેલા તો જોઈએ તો આ 13 ટોપિક છે, બરાબર. આ 13 ટોપિક ની અંદર તમારી રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં પહેલો ટોપિક છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર છે. ત્યાર પછી ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908, બરાબર છે, 1908. ત્યાર પછી ઇન્ડિયન પિનલ કોડ 1806, બરાબર છે, 1860. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973. ત્યાર પછી ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. ત્યાર પછી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. ત્યાર પછી ધ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963, બરાબર. ત્યાર પછી ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 અને ધ લિમિટેશન એક્ટ 1963. અને ત્યાર પછી જે જનરલ નોલેજના ટોપિક છે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, કોમ્પ્યુટર સ્કિલ છે અને જનરલ આઈક્યુ ટેસ્ટ. આ રીતે તમારી જે રિટર્ન ટેસ્ટ 100 માર્કની છે એ 100 માર્કની ટેસ્ટ માટે તમને 2 કલાકનો સમયગાળો ફાળવવામાં આવશે. નેગેટિવ માર્કિંગ 0.25 નું રહેશે, બરાબર છે. 0.25 નું નેગેટિવ માર્કિંગ રહેશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે આ જે રિટર્ન ટેસ્ટ છે એની અંદર તમારે મિનિમમ કેટલા માર્ક લેવાના છે, બરાબર છે. મિનિમમ કેટલા? આ રિટર્ન ટેસ્ટ છે એની અંદર તમારે મિનિમમ 50% માર્ક લેવા જરૂર છે. 50 માર્ક હશે, 100 માંથી 50 માર્ક હશે તો તમને આગળ લેવામાં આવશે, બાકી લેવામાં નહીં આવે. ત્યાર પછી વાઇવા ટેસ્ટ ની વાત કરીએ કે વાઇવા ટેસ્ટ એ 40 માર્કના રહેશે, બરાબર. કેટલા? 40 માર્કના વાઇવા ટેસ્ટ રહેશે. અને આ વાઇવાની અંદર પણ તમારે મિનિમમ 50 માર્ક લઈ આવવાના રહેશે. કેટલા? 50 માર્ક મિનિમમ
50% માર્ક એટલે કે 40 માંથી 20 માર્ક 20 માર્ક હશે તો તમને આગળ લેવામાં આવશે. એટલે આ તમારી રિટર્ન ટેસ્ટ અને વાઇવા ટેસ્ટ આ ભેગી કરી અને તમારા માર્કની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ તમારું આની અંદર સિલેક્શન કરવામાં આવશે. તો બરાબર છે. તો આ રીતે તમારી જે છે તમારી લીગલ આસિસ્ટન્ટની જે ભરતી છે એની અંદર તમારી આ ભરતીની આખી વિગતો છે. લાગતા વળગતા એટલે કે જે ઉમેદવારે LLB કરેલું છે એ બધા ઉમેદવારો ખાસ આની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે. ખાસ એક વાત એ કહેવાની છે કે આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે, 11 મહિનાના કરાર આધારિત કાયમી ભરતી નથી. પરંતુ આની અંદર નોકરીમાં લાગ્યા પછી તમે ભવિષ્યની અંદર હાઈકોર્ટની અંદર કાયમી થઈ શકો છો. એટલે તમારા માટે એક સુંદર તક છે. આ તકને ઝડપી લો. જે લાગતા વળગતા ઉમેદવારો છે જરૂરથી આ ભરતીની અંદર ફોર્મ ભરી દેજો. બરાબર છે. તો આ હતો આજનો આપણો વિડીયો. ખાસ જે હાઈકોર્ટની અંદર ભરતી જાહેર કરવામાં આવી છે તે બાબતનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.